વાત કરીએ પંચમહાલની તો વરસાદને લઈને પંચમહાલ પ્રભારીએ યોજી બેઠક કે જ્યાં મંત્રી કુબેર ડિંડોરની હાજરીમાં સમીક્ષા બેઠક યોજાઈ। ત્યારે ભારે વરસાદને પગલે યુદ્ધના ધોરણે કામગીરી કે જ્યાં જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે 2 દિવસમાં કુલ 80 ફરિયાદો। ત્યારે પાકના નુકસાન અંગે ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરાયો। થોડા ગુજરાતમાં આમ તો પૂરા દેશમાં અતિવૃષ્ટિનો જે માહોલ છે અને એમાં થોડા પંચમહાલ જિલ્લામાં જે અતિવૃષ્ટિ થઈ છે એની આજે સમીક્ષા બેઠક અમારા જિલ્લાના પદાધિકારી અધિકારીઓ સાથે વહીવટીતંત્ર સાથે એની સમીક્ષા બેઠક કરી અને જે કંઈ નુકસાન થયું છે એની પણ ચર્ચા કરી છે। સવિશેષ આ 3 દિવસના વરસાદમાં આપણા જે સ્ટેટ હાઈવે જે 4 બનતામાં આપણે એને ચાલુ કરાવડાયા છે। પંચાયતના જે 22 રસ્તાઓ હતા એમાંથી 11 અત્યારે આપણે મરામત કરીને એની રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા છે। વિશેષ નુકસાન જે થયું છે MGVCL જે વાવાઝોડામાં અને વરસાદના કારણે આપણા વીજપોલ જે 196 જે ધરાશયી થયા હતા એમાંથી 41 કાર્યરત થઈ ગયા છે। સાથે સાથે 155 પોલની કામગીરી હાલ પ્રગતિમાં છે। 97 ટીમ અત્યારે કાર્યરત છે। તેમ છતાં અમે અધિકારીશ્રીઓના MGVCLના અધિકારીઓને સૂચના આપી છે કે દાહોદ અને મહીસાગરની જે ટીમો છે એમને અહીંયા બોલાવીને વિશેષ કામગીરી એમના સાથે રહીને ટીમમાં વધારો કરીને તાત્કાલિક આજે 155 જે વીજ પોલ છે એ તાત્કાલિક ઊભા કરવામાં આવે અને વીજ પુરવઠો કાર્યરત કરવામાં આવે એના માટે પણ સૂચના આપવામાં આવી છે। થોડા ગુજરાતમાં આમ તો પૂરા દેશમાં